નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોશું NMMS 22/2/2025ના રોજ લેવાયેલી પરીક્ષામાં તેમના પ્રશ્નો અને તેના ઉત્તરો જોઈએ. નીચેનામાંથી કયો ક્રમમાં આગળનો નંબર છે? 3, 6, 12, 24 અને 48. તો તેનો જવાબ આવશે 96. ઓપ્શન બી. ક્રમમાં આગળની સંખ્યા કઈ છે? 1, 1, 2, 9, 5, 8. તો તેની પછીની આગળની સંખ્યા 13 હશે. પેટર્નમાં આગળની સંખ્યા શું છે? 3, 9, 27, 81 ખાલી જગ્યા. તો ઓપ્શન એ 243. પૃથ્વી પર પર્વતમાળાઓની પેટર્નનું શ્રેષ્ઠ વર્ણન આ રીતે કરી શકાય છે, તો રેખીય રીતે કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પાંચમો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયો આકાર ખંડ એશિયા, આફ્રિકા, યુરોપ વગેરેની સીમાઓ શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? તો અનિયમિત કરે છે. છઠ્ઠો પ્રશ્ન, 6 બાજુઓવાળા બહુકોણનું નામ શું છે? તો તે બહુકોણનું નામ છે ષટકોણ. તે બહુકોણનું નામ છે ષટકોણ. ઓપ્શન ડી ષટકોણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. સાતમો પ્રશ્ન જોઈએ. નિયમિત ષટકોણમાં નીચેનામાંથી ખૂણાઓ માટે શું સાચું છે? તો તેમાં સાચું છે ઓપ્શન સી, દરેક ખૂણો ડિગ્રી છે. તો આઠમો પ્રશ્ન જોઈએ. તો આઠમો પ્રશ્ન છે, ચોરસને તેના કેન્દ્રની આસપાસ 90 ડિગ્રીએ ફેરવીએ તો કઈ આકૃતિ બને છે? તો આકૃતિ બને છે ચોરસવાળી આકૃતિ. ઓપ્શન બી વાળી આકૃતિ બને છે. તો આગળનો પ્રશ્ન જોઈએ. ષટકોણમાં કર્ણની સંખ્યા કેટલી છે? તો ષટકોણમાં કર્ણની સંખ્યા છે 6 છે તેની સંખ્યા. 10મો પ્રશ્ન જોઈએ. પુસ્તક વાંચન ચમચી ખાલી જગ્યા છે. તો ઓપ્શન છે તેમાં તેનો જવાબ આવશે ખાવું. 11મો પ્રશ્ન જોઈએ. જો લાઇટ ચાલુ હોય તો સ્વિચ પણ ચાલુ જ હોય છે. મેં જોયું છે કે સ્વિચ ચાલુ છે, તો પણ હું ચોક્કસપણે શું કહી શકું? તો આનો જવાબ છે ઓપ્શન એ, લાઇટ ચાલુ છે. ઓપ્શન એ. 12મો પ્રશ્ન જોઈએ. જો કોઈ પ્રાણી સસ્તન પ્રાણી હોય તો તેની રૂંવાટી કે વાળ હોય છે? કૂતરો સસ્તન પ્રાણી છે. આપણે કૂતરા વિશે શું અનુમાન લગાવી શકીએ? તો આપણે કૂતરા વિશે અનુમાન લગાવી શકીએ કે કૂતરાની રૂંવાટી વાળ હોય છે. ઓપ્શન એ. 13મો પ્રશ્ન જોઈએ. જો બધા ગુલાબ ફૂલ હોય તો કેટલા ફૂલ ઝડપી ઝાંખા પડી જાય છે? તો નીચેનામાંથી કયો નિષ્ક્રિય સાચો છે? તો તેમાં સાચો છે ઓપ્શન એ, કેટલાક ગુલાબ ઝાંખા પડી જાય છે. ઓપ્શન એ. અને બીજા ખોટા છે. 14મો પ્રશ્ન જોઈએ. એવો શબ્દ પસંદ કરો કે જે પુષ્કળ સાથે સૌથી વધુ મળતો આવે. તો તે છે ઓપ્શન સી, ઘણું વધારે. 15મો પ્રશ્ન જોઈએ. જો બંને ટ્રેનો એકબીજા પર 50 કિલોમીટરથી 60 કિલોમીટરની સ્પીડે મુસાફરી કરી રહી હોય તો શરૂઆતના 220 કિમી દૂર હોય તો તેમને મળવામાં કેટલો સમય લાગશે? તો તેને મળવામાં સમય લાગશે 3 કલાક. 16મો પ્રશ્ન જોઈએ. શમિષ્ઠા આરતી કરતાં મોટી છે. તો આરતી ગીતા કરતાં મોટી છે. તો ગીતા લીલા કરતાં મોટી છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો નીચેનામાંથી વિધાન સાચું છે કે શર્મિષ્ઠા લીલા કરતાં મોટી છે. ઓપ્શન બી. 17મો પ્રશ્ન જોઈએ. એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને એક મહિલા કહે છે, આ મારા પિતાના ભાઈના પત્ની છે. ફોટોગ્રાફમાં સ્ત્રી એ પત્ની સાથે શું સંબંધ છે? તો તેનો સંબંધ થશે દેરાણીનો. ઓપ્શન સી, દેરાણીનો. 18મો પ્રશ્ન જોઈએ. શ્રેણીમાં ખૂટતો નંબર શોધો. 1, 3, 7, 15, 13. તો શ્રેણીમાં ખૂટતો નંબર છે ઓપ્શન બી, 63. ઓપ્શન બી, 63. 19મો પ્રશ્ન જોઈએ. તો 19મો પ્રશ્ન છે, સમસ્યા હલ કરવાનો સૌથી તાર્કિક રસ્તો કયો છે? તો સમસ્યા હલ કરવાનો સૌથી તાર્કિક રસ્તો છે પેટર્ન શોધવા અને કારણો સમજવા.
20મો પ્રશ્ન જોઈએ, જ્યારે કોઈ ડિજિટલ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે વિવેચનાત્મક વિશ્લેષણની પ્રથમ પગલું છે. તો 20માનો જવાબ છે ઓપ્શન બી, માહિતી એકત્રિત કરો અને સમસ્યાને સમજો. માહિતી એકત્રિત કરો અને સમસ્યાને સમજો, ઓપ્શન બી. 21મો પ્રશ્ન જોઈએ, એક મિત્ર તમને કહે છે કે ગાજર ખાવાથી દ્રષ્ટિ સુધરે છે. આ દાવાનું મૂલ્યાંકન કરવો શ્રેષ્ઠ અભિગમ કયો રહેશે? તો આમાં શ્રેષ્ઠ અભિગમ રહેશે ઓપ્શન બી, વિશ્વસનીય પુરાવા, વૈજ્ઞાનિક પુરાવા, ઓપ્શન બી. 22મો પ્રશ્ન જોઈએ, મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે શું કરવું જોઈએ? તો મુશ્કેલીમાં નિર્ણય લેતી વખતે ઓપ્શન બી, ફાયદાઓ અને ગેરફાયદાઓનું વિશ્લેષણ કરો અને લાંબા ગાળાના પરિણામો વિચારો. 23મો પ્રશ્ન જોઈએ, જો 2 રબરની કિંમત ₹1.50 હોય તો 10 રબરની કિંમત કેટલી હશે? આ ઉકેલવાની સૌથી સારી રીત કઈ છે? તો આ ઉકેલવાની સૌથી સારી રીત છે ₹2ની નોટ અને 2 વડે ભાગાકાર કરો અને પછી 10 વડે ગુણાકાર કરો તો તેનો જવાબ મળી રહેશે. 24મો પ્રશ્ન જોઈએ, તો 24મો પ્રશ્ન છે, જો કોઈ વસ્તુની કિંમત 25% વધે અને 25% ઘટે તો વસ્તુની કુલ કિંમત કેટલી થાય? તો વસ્તુની કુલ કિંમત થશે તો તે 25% ઘટે છે. 25મો પ્રશ્ન જોઈએ, એક માણસની ઉંમર તેના દીકરા કરતાં 5 ગણી છે તો 20 વર્ષમાં તે માણસ તેના દીકરા કરતાં 3 ગણો મોટો થશે. તે માણસની ઉંમર હાલ કેટલી હશે? તો તે માણસની હાલ ઉંમર હશે 90 વર્ષ. 26મો પ્રશ્ન જોઈએ, જયકુમાર કોકિલાબેનના પુત્ર છે. દક્ષાબેન કોકિલાબેનના બહેન છે. તો રહીબેન દક્ષાબેનના માતા છે. સુરેશભાઈ રહીબેનના પુત્ર છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો નીચેના પૈકી વિધાન સાચું છે. સુરેશભાઈ જયકુમારના મામા છે. તો 27મો પ્રશ્ન જોઈએ, માર્ચ ઓગસ્ટ સી. તો એનો જવાબ છે એચ, ઓપ્શન સી. 28મો પ્રશ્ન જોઈએ, તો 10 સેમી લંબાઈ, 8 સેમી પહોળાઈ અને 8 સેમી ઊંચાઈ ધરાવતા એક લંબઘનને 2 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમઘનમાં વિભાજિત કરવામાં આવે તો કુલ કેટલા સમઘન બનશે? તો કુલ સમઘન બનશે 80 સમઘન બનશે, ઓપ્શન ડી. 29મો પ્રશ્ન જોઈએ, તો 5નો વર્ગ 4 અને 4નો વર્ગ 5 વચ્ચે કયો ગાણિતિક સંબંધ સાચો છે? તો આમાં ગાણિતિક સંબંધ સાચો છે, ઓપ્શન બી. 30મો પ્રશ્ન જોઈએ, દીપકભાઈ રવિભાઈના ભાઈ છે. તો રેખાબેન અતુલભાઈના બહેન છે. રવિભાઈ રેખાબેનના પુત્ર છે. દીપકભાઈ રેખાબેનના શું થાય? તો રેખાબેનને દીપકભાઈ પુત્ર થશે. મીઠું NaCl પાણી, તો કયો જવાબ આવશે? તો આ તો સિમ્પલ જવાબ છે H2O. આ વિદ્યાર્થી મિત્રો 32મો પ્રશ્ન નથી દેખાતો તો આપણે 33મો પ્રશ્ન જોઈએ. તો 33મો પ્રશ્ન, સવારે 9 વાગ્યે પાયલ મેદાનમાં ઊભી છે તો તેની પડછાયો કઈ દિશામાં પડે છે? તો તેનો પડછાયો પશ્ચિમ દિશામાં પડશે. 34મો પ્રશ્ન જોઈએ, કોઈ એક વર્ગની સ્નેહલ ઉપરની તરફ 27મા ક્રમાંક ઉપર તથા નીચેના 20મા ક્રમાંક ઉપર છે તો વર્ગની કેટલી સંખ્યા થશે? તો વર્ગની થશે 46 સંખ્યા થશે. ACEFGHKMO, તો આનો જવાબ છે ઓપ્શન 35નો જવાબ છે PRT, ઓપ્શન સી. 36મો, ANT એપલ એનિમલ એરેન્જ એક્સેપ્ટ ને અંગ્રેજી શબ્દકોશમાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ છે તે દર્શાવો? તો વિકલ્પ થશે એક્સેપ્ટ, એનિમલ, એન્ટ, એપલ, એરેન્જ, ઓપ્શન સી. 37મો પ્રશ્ન જોઈએ, આપેલ અંગ્રેજી મૂળાક્ષરો કરિયરમાંથી નીચેના પૈકી કયો શબ્દ બની શકે? તો 37મોનો જવાબ છે ઓપ્શન સી, RER, રિયર. 38મો પ્રશ્ન જોઈએ, આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો. તો આકૃતિનું જળ પ્રતિબિંબ છે ઓપ્શન ડી. આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો. તો આનું જળ પ્રતિબિંબ થશે ઓપ્શન ડી. 40મો પ્રશ્ન જોઈએ, એક પારદર્શક કાગળને જમણેથી ડાબી બાજુ ફોલ્ડ કરતા પ્રકારના આકૃતિ દેખાશે. તમે સાચો વિકલ્પ
પસંદ કરો તો સાચો વિકલ્પ થશે ઓપ્શન સી આ વાળી. 41મો પ્રશ્ન જોઈએ તો 41મા પ્રશ્નમાં છે તો આનો જવાબ શું થશે? તો 41મા પ્રશ્નનો જવાબ થશે 486. ઓપ્શન બી થશે તેનો જવાબ. નીચેની આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? તો નીચેની કુલ આકૃતિમાં કુલ 10 ચોરસ છે. ઓપ્શન સી. 43મો પ્રશ્ન શ્રેણી પૂર્ણ કરો IZ3X5V. તો તેનો જવાબ થશે ઓપ્શન બી 7T. 1/2, 3/2, 5/2, 7/2 અને શ્રેણી પૂર્ણ કરો તો તેનો જવાબ થશે ઓપ્શન ડી 9/2. 45મો પ્રશ્ન જોઈએ BHMQT ખાલી જગ્યા શ્રેણી પૂર્ણ કરો તો તેનો જવાબ થશે ઓપ્શન સી વી ઓપ્શન સી. 46મો પ્રશ્ન જોઈએ નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક આકૃતિમાં વધુમાં વધુ લંબચોરસ છે તે જણાવો. તો વધુમાં વધુ લંબચોરસ છે આ આકૃતિમાં 9. 47મો પ્રશ્ન જોઈએ તો 47મા આકૃતિમાં વધુમાં વધુ ચોરસ કેટલા છે? તો 47મા પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી 18 ચોરસ છે. 48મો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલા પ્રશ્નોનો આપેલ શબ્દ અંગ્રેજી મૂળાક્ષરમાં તેમના મૂળાક્ષર પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ પસંદ કરો. તો સાચો ક્રમ થશે CEIPRTU ઓપ્શન સી. 100 મીટરની લાંબી ટ્રેન 150 મીટર લાંબા પ્લેટફોર્મ પર બરાબર મધ્યમાં ઊભી છે તો પ્લેટફોર્મની સંપૂર્ણ બહાર નીકળવા પહેલાં તે ટ્રેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડશે? તો ટ્રેનને 150 મીટર અંતર કાપવું પડશે. 50મો પ્રશ્ન જોઈએ તો 50મો પ્રશ્ન એમ છે કે નીચેના ફળોનો મોટામાં મોટા નાના કદ અને પ્રમાણમાં ગોઠવો. તો ઓપ્શન આનો થશે ઓપ્શન ડી બી સી એ ડી. તો આમ થશે. 51મો પ્રશ્ન જોઈએ એક સંખ્યાને 6 વડે ભાંગવામાં આવે ત્યારે શેષ 0 થાય. આ સંખ્યાને 3 વડે ભાંગવામાં આવે તો કેટલી સંખ્યા થશે? તો સંખ્યા થશે 6 ઓપ્શન ડી. આપેલ પ્રશ્નમાં અંગ્રેજી કોઈ ચોક્કસ કોઈ નિયમ પેટર્ન અને સાંકેતિક ભાષામાં અન્ય રીતે દર્શાવવામાં જેમાં આપેલ પ્રકારના બરાબર આ નિયમ પેટર્ન લખી શકાય. આપેલ વિકલ્પ સાચો વિકલ્પ પસંદ કરી અને લખો. તો આનો સાચો વિકલ્પ થશે ઓપ્શન ડી URTIV. 53મો પ્રશ્ન જોઈએ તો 53મો પ્રશ્ન છે જો એજ ZTV કોલ્ડ XLOW તો સેમ થશે બી ઓપ્શન બી SZNV. તો 54મો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નમાં ગુજરાતી મૂળાક્ષર નીચે મુજબ અંકમાં દર્શાવી સાચા વિકલ્પ પસંદ કરો. તો સાચો વિકલ્પ થશે ઓપ્શન સી 17067. 55મો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોમાં તાર્કિક રીતે ઉમેરાતા ક્રમમાં ગોઠવો. તો તાર્કિક રીતે ગોઠવવામાં આવે તો તેનો થશે 4 2 4 1 મિનિટ. તો 55મો પ્રશ્ન જોઈએ નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉમેરો. તો તાર્કિક રીતે ઉમેરવામાં તેનો જવાબ થશે 55નો જવાબ થશે ઓપ્શન સી નેપચ્યુન. નહીં સોરી. તો જવાબ થશે 4 2 1 3 ઓપ્શન સી. 56મો પ્રશ્ન જોઈએ નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉમેરવામાં આવે. તો 56નો જવાબ થશે ઓપ્શન એ થશે 3 2 4 1. 57મો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પો તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો તેનો જવાબ થશે ઓપ્શન ડી. તો તેનો જવાબ થશે ઓપ્શન ડી. 58મો પ્રશ્ન જોઈએ નીચે આપેલા આકૃતિમાં 58 59 સંકેતથી અરીસો દર્શાવેલ છે તે અરીસાને ડાબી તરફ પ્રશ્ન આકૃતિ અરીસામાં જોવા દેખાતી. તો પ્રશ્ન એવું પૂછવામાં હતો અરીસામાં કયો દેખાડવામાં આવે છે. તો 58નો જવાબ થશે 58નો જવાબ થશે ઓપ્શન સી. 58નો જવાબ થશે ઓપ્શન સી. 59મો પ્રશ્ન જોઈએ તો 59નો જવાબ થશે ઓપ્શન બી
અને 60મો પ્રશ્ન જોઈએ તો 60માનો જવાબ થશે ઓપ્શન ડી. ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ થશે. તેનો જવાબ ઉત્તર પ્રદેશ થશે. 62નો 3, 27, 5 તો તેનો જવાબ થશે ઓપ્શન સી થશે 125. તેનો જવાબ થશે. 63મો પ્રશ્ન ફ્રોડ કાપડ ખુરશી તો તેનો જવાબ થશે લાકડું. તેનો જવાબ થશે. 64મો 52 પત્તાની થોડીકમાં યાદચ્છિક રીતે એક પત્તું કાઢવામાં આવે છે તો પત્તું લાલનો એકો હોવાની સંભાવના તો તેનો જવાબ થશે તેની સંભાવના હશે 1/52. 2.5 કલાકની મિનિટ કેટલી થાય છે તો 2.5 મિનિટની થશે 150 મિનિટની આસપાસ થશે. 1/2025 તો તે 66નો જવાબ થશે ઓપ્શન બી 2. જો જાન્યુઆરીમાં મંગળવાર હોય તો 21 જાન્યુઆરીએ કયો વાર થશે તો 21 જાન્યુઆરીએ મંગળવાર થશે. ઓપ્શન એ. 68 સોફિયા પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર ચાલે છે તો તે ડાબા વળીને 1 કિલોમીટર ચાલે પછી જમણા વળીને 1 કિલોમીટર ચાલે. હવે કઈ દિશામાં ચાલતી થશે તો તે પશ્ચિમ દિશામાં ચાલતી થશે. 69મો આકૃતિના આધારે પ્રશ્ન નંબર 69 થી 71ના જવાબ આપો તો તેનો જવાબ આ આકૃતિનો જવાબ થશે ઓપ્શન સી 54. 70મો પ્રશ્ન જોઈએ. હિન્દી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી છે તો હિન્દી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા છે 18ની. 71મો જોઈએ. હિન્દી અને ગુજરાતી અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી છે તો તેની લોકોની સંખ્યા છે 15. બે શબ્દો ચોક્કસ ધ્યાનમાં રાખી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો તેનો જવાબ થશે ઓપ્શન સી કચ્છ ભુજ નર્મદા તો તેનો જવાબ થશે રાજપીપળા. અલગ પડતો જિલ્લો કયો છે તો અલગ પડતો જિલ્લો આમાંથી છે સુરત. અલગ પડતી રમત શોધો તો અલગ પડતી રમત છે આમાંથી ચેસ. દેશ રાષ્ટ્રપતિ રાજ્યપાલ તો આનો જવાબ આવશે રાજ્યપાલ. ગ્રામ્ય સરપંચ મહાનગરપાલિકા તો આનો 77નો જવાબ આવશે ઓપ્શન ડી મેયર. 78મો ભારતમાં આ રાજ્યોએ પૂર્વથી પશ્ચિમ ગોઠવો તો આમાં ગોઠવવાના છે તેને ક્રમ અનુસાર ગોઠવવાના છે તો 78નો જવાબ છે ઓપ્શન ડી 3, 4, 1, 2 તો 3, 4 એટલે નાગાલેન્ડ, બિહાર નાગાલેન્ડ, સિક્કિમ, બિહાર ને મધ્યપ્રદેશ. 79મો પ્રશ્ન જોઈએ તો 79મો પ્રશ્ન છે આ શહેરોને ઉત્તરથી દક્ષિણ ગોઠવો તો ઉત્તરથી દક્ષિણ ગોઠવીએ તો આપણે પહેલા આવશે ચંદીગઢ ઓપ્શન બી. ઓપ્શન એ. 80મો પ્રશ્ન જોઈએ તો 80મો પ્રશ્ન છે કિંમત મુજબ ગોઠવો તો આનો ગોઠવવામાં આવશે આનો જવાબ આવશે ઓપ્શન એ 3, 1, 4, 2, 5. 81મો ખોટી જોડ શોધો તો ખોટી જોડામાંથી છે સાબરકાંઠા અને પાવાગઢ. યોગ્ય જોડકા બનાવો તો યોગ્ય જોડકા છે આમાંથી AB, A2, B3, C1, D4. ખોટું વિધાનો સમજાવો તો ખોટું વિધાન આમાંથી છે પહેલું ઓપ્શન એ 2 વાળું. સાચું વિધાન શોધો તો સાચું વિધાન છે આમાંથી 1, 2 અને 3 ઓપ્શન બી. નીચે આપેલી આકૃતિ કઈ સંખ્યા એવી છે કે બધી આકૃતિમાં આવે છે તો આમાં સંખ્યા છે 3 જે બધીમાં આવે છે. 86મો પ્રશ્ન જોઈએ તો 86મો પ્રશ્નનો ઉત્તર છે 64 ઓપ્શન સી. દરેક પ્રશ્નના પહેલી 3 આકૃતિઓ વચ્ચે ચોક્કસ સંબંધ છે તો આવા વિકલ્પોની જગ્યા સાચો વિકલ્પ શોધો તો સાચો વિકલ્પ થશે ઓપ્શન એ. ઓપ્શન એ. 88મો પ્રશ્ન જોઈએ તો 88મો પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન બી કારણ કે આ બધી આકૃતિમાં આવે છે. 79મો એક સ્ત્રી પુરુષને આંગળી ચીંધીને કહ્યું તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે તો સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ
થશે તો તેનો સંબંધ થશે પુરુષ બહેન છે, પુરુષની બહેન છે. 90મો પ્રશ્ન જોઈએ તો 90મો પ્રશ્ન છે ક્રમિક 1 થી 20 નો સરવાળો કેટલો થશે? તો ક્રમિક 1 થી 20 નો સરવાળો થશે 210, ઓપ્શન બી. 91મો પ્રશ્ન જોઈએ તો 91મો પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન સી 18. 92મો પ્રશ્ન જોઈએ તો 92મો પ્રશ્નનો જવાબ થશે ઓપ્શન સી 4. 93મો પ્રશ્ન જમીન પાસે 2.6 મીટર લાંબુ કાપડ છે, તેમાંથી 1.8 મીટર લંબાઈ કેટલા ટુકડા બને છે? તો તેમાંથી ટુકડા બને છે 12 ટુકડા બને છે, ઓપ્શન બી. 1/2 અને 1/3 ની સરેરાશ શોધો તો તેની સરેરાશી થશે ઓપ્શન 5/12, ઓપ્શન ડી. નીચેનામાંથી બાજુઓની માપની દ્રષ્ટિએ કયો ત્રિકોણ શક્ય નથી? તો તેમાં ત્રિકોણ શક્ય નથી 3 સેમી, 6 સેમી અને 7 સેમી વાળો. એક દુકાનદાર 150 રૂપિયા કિંમતનું રમકડું 22% ખોટ કરીને વેચે છે તો વેચાણની કિંમત કેટલી થાય? તો તેની વેચાણની કિંમત થશે 117 રૂપિયા, ઓપ્શન સી. આપેલી સમય સંખ્યાનો ચડતા ક્રમમાં ગોઠવો તો તેને ચડતા ક્રમમાં ગોઠવતા મળશે -3/2, ઓપ્શન ડી. 98મો પ્રશ્ન આકૃતિની ધાર ફલક અને શિરોબિંદુની અનુક્રમે સંખ્યાને માટે વિકલ્પ પસંદ કરો તો વિકલ્પ આમાં થશે 15, 10, 15, 6, 11. ને 99મો પ્રશ્ન તમારે જાતે કરવાનો છે. 100મો પ્રશ્ન જોઈએ એક નિયમિત બહુકોણ જે પ્રયત્ન બહુકોણનું માપ 60 હોય તો તેને ખાલી જગ્યા કહે છે? તો તેને ખાલી જગ્યા કહે છે ઓપ્શન સી નિયમિત ષટકોણ. આ જોડકા જોડવાના છે તો 101 નો જવાબ આવશે ઓપ્શન ડી, ઓપ્શન ડી 12.5. 102 6, 9 અને 15 વચ્ચે નિષેધ ભાગી શકાય તેવા નામના નાની પૂર્ણવર્ગ સંખ્યા કેટલી હશે? તો પૂર્ણવર્ગ સંખ્યા હશે 900, ઓપ્શન બી 900 હશે. તનુજાને શાળામાંથી 1000 હારમાં 4 છોડ રોપ્યા, તેણીએ 2 છોડ 3/4 મીટરનું અંતર છોડ્યું છે તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચે કેટલું અંતર થાય છે? તો પહેલા અને છેલ્લા અંતર વચ્ચે ઓપ્શન સી 2/1/4 મીટર થશે. તો 104મો પ્રશ્ન જોઈએ તો 104મો પ્રશ્ન છે આપેલ આકૃતિ પરથી અંતઃકોણની જોડ ઓળખાવો તો અંતઃકોણની જોડ થશે ઓપ્શન સી. સમય સંખ્યાની કઈ જોડ સમાન નથી? તો સમય સંખ્યાની ઓપ્શન ડી સમાન નથી. 106 x બરાબર -2 માં પદાવલી x તો કિંમત શોધો તો આની કિંમત થશે ઓપ્શન બી -25, ત્યાં જવાબ આવશે -15. 107મો કઈ આકૃતિમાં અસંખ્ય સમિતિ રેખાઓ દર્શાવી શકાય છે? તો અસમિતીય સંખ્યાઓ નિયમિત ષટકોણમાં દર્શાવી શકાય છે. એક નિયમિત બહુકોણની દરેક બહુકોણનું માપ 20 હોય તો તેની બાજુઓ કેટલી હશે? તો તેની બાજુઓ હશે 18. એક શાળામાં 640 વિદ્યાર્થીઓ હાજર છે. પીટીની કવાયત માટે તમામ વિદ્યાર્થીઓ એવી રીતે ઊભા રાખ્યા છે જેથી હાર અને સ્તંભો સંખ્યા સમાન રહે તો કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણ કરવાથી બહાર રાખવા પડશે? તો આમાં રાખવામાં આવશે 20 વિદ્યાર્થીઓને બહાર રાખવા પડશે. મનીષે તેના પગારમાંથી 75% રકમ વાપર્યા પછી તેના પાસે 3000 બાકી રહ્યા તો તેનો પગાર કેટલો થશે? તો તેનો પગાર થશે 12000 રૂપિયા, ઓપ્શન ડી. 111મો પ્રશ્ન જોઈએ તો 111મો પ્રશ્ન છે એક લંબઘનની લંબાઈ mn, પહોળાઈ mp2 અને ઊંચાઈ mnp છે તો તેનું ઘનફળ શોધો તો તેનું ઘનફળ થશે ઓપ્શન સી m4n3p3. એક સમબાજુ ચતુષ્કોણ વિકર્ણોની લંબાઈ 8.5 સેન્ટીમીટર અને 16 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો તેનું ક્ષેત્રફળ થશે 68, ઓપ્શન ડી. વનસ્પતિ
કોષનું માપ 0.401275 મીટર છે, તો તેનું પ્રામાણિક સ્વરૂપે કેટલા થશે? તો તેનું પ્રામાણિક સ્વરૂપે થશે ઓપ્શન બી 1.275 ગુણ્યા 10⁵ ઓપ્શન બી. 114મો પ્રશ્ન, ઠંડા પીણા બનાવતી વખતે એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાક 840 બોટલ ભરે છે, તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? તો આ 5 કલાકમાં 700 બોટલ ભરશે ઓપ્શન ડી. 115મો પ્રશ્ન જોઈએ, સમય સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? તો સમય સંખ્યાઓ માટે ઓપ્શન સી જે છે તે ખોટું છે. સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે એક સંખ્યા તટસ્થ છે, તે ખોટું છે. 116, એક ગાડી 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિમી અંતર કાપે છે, તો આ ગાડી 3/4 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપશે? તો તે 44 કિમી અંતર કાપશે ઓપ્શન એ. નીચેના માહિતીનો મધ્યસ્થ કેટલો થાય છે? તો નીચેના માહિતીનો મધ્યસ્થ થાય છે ઓપ્શન એ 14 થાય છે. 118મો પ્રશ્ન જોઈએ, એક થેલામાં 4 લાલ રંગના અને 2 પીળા રંગના દડા છે, તો આ થેલામાંથી જોયા વગર એક દડો બહાર કાઢતા તે લીલા રંગનો થશે, તેની સંખ્યા કેટલી થશે? તો તેની સંખ્યા થશે ડી ઓપ્શન 0. એક છોકરી અને 12 છોકરીઓ સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય છે? તો તેનો ગુણોત્તર થાય છે 3/2. સમાંતર રેખાઓની છેદિકાને રચાતા ખૂણા અને માટે નીચે પૈકીનું વિધાન કયું સાચું છે? તો નીચેનું વિધાન છે ઓપ્શન બી તે સાચું છે. ખોટું છે. અંતઃયુગ્મકનું પ્રત્યેક જોડ એકબીજાને કટીકોણ હોય છે. 121મો પ્રશ્ન જોઈએ, તો 121, 4 સરખા કદના પાત્રોમાં એક સમાન માત્રામાં પાણી ભરી સૂર્યપ્રકાશમાં મૂકવા કયા રંગનું સપાટીનું પાત્ર પાણી ઝડપથી ગરમ થશે? તો તે ગરમ થશે કાળો ગરમ થશે. સમતલ અરીસા માટે કયું સાચું નથી? તો સમતલ અરીસા માટે વસ્તુ અંતર અને પ્રતિબિંબ પર સરખું હોય છે ઓપ્શન સી. જો જમીન અને બેઝિક હોય તો તેમાં શું ઉમેરવું જોઈએ? તો તેમાં ઉમેરવું જોઈએ સલ્ફેટ લાઇમ. અને 124મો પ્રશ્ન જોઈએ, તો નીચેના પૈકી ખરીફ પાક કયો છે? તો ડાંગર છે. 126મો પ્રશ્ન જોઈએ, વાયરસ દ્વારા થતો કયો રોગ છે? તો વાયરસ દ્વારા થતો પોલિયો રોગ છે. લેક્ટિબ્લિસ બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય કયું છે? તો દૂધમાંથી દહીં બનાવવું ઓપ્શન એ. પેટ્રોલિયમ શબ્દ પેટ્રોલનો અર્થ શું થાય છે? તો તેનો અર્થ થાય છે તેલ. નીચેના વિકલ્પોનું કોણ જ્વલનશીલ સૌથી ઊંચું હોય છે? તો લાકડાનું હોય છે. 130મો પ્રશ્ન જોઈએ, પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતું બાયસન શું છે? તો બાયસન છે તેનું જંગલી બળદ. છોકરાઓ મોટા થયેલી સ્વરપેટી ગળામાં ભાગમાં બહાર ઉપસી આવે છે, તેને શું કહે છે? તો તેને કંઠમણી કહે છે. મગજ સાથે જોડાયેલી ગ્રંથિ કઈ છે? તો મગજ સાથે જોડાયેલી ગ્રંથિ છે પિટ્યુટરી. આપણા શરીરમાં રુધિરનું નિર્માણ કામ કોણ કરે છે? તો આપણા શરીરમાં રુધિરનું કામ કાર્બોદિત કરે છે ઓપ્શન સી. વિનેગર અને બેકિંગ સોડાના મિશ્ર કરતા ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે, તો તેમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ. 136મો પ્રશ્ન જોઈએ, ભારે કસરત કરવાથી સ્નાયુઓ ખાલી જગ્યા એકઠો થવાના કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે, તો લેક્ટિક એસિડથી થાય છે ઓપ્શન સી. પદાર્થ કાપેલા અંતર શોધવા માટેનું સૂત્ર કાપેલું અંતર, તો તમે તેનો કમેન્ટમાં જવાબ દઈ દેજો. 138મો પ્રશ્ન જોઈએ, સાબુનું પરપોટા વડે પ્રકાશનું ઘણા રંગોમાં છૂટા પાડવાની ઘટનાને પ્રકાશનું પ્રસરણ કહે છે ઓપ્શન સી પ્રકાશનું પ્રસરણ. કાપવામાં આવેલા પાકમાંથી દાણાઓના ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેને કહે છે થ્રેશિંગ ઓપ્શન સી. સુરક્ષિત દિવાસળી બનાવવા માટે નીચેનામાંથી શાનો
ઉપયોગ થાય છે? તો તેમાંથી લાલ ફોસ્ફરસ અને સફેદ ફોસ્ફરસ, ઓપ્શન એ તેનો ઉપયોગ થાય છે, લાલ અને સફેદ ફોસ્ફરસનો. 141મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો નીચેનામાંથી પેલું જે રેડ ડેટા બુક અને લુપ્ત જાતિઓ તે યોગ્ય નથી. કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે? તો કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે કોલ્ટાર. અને કઈ ગ્રંથિને યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થાય છે? તો સ્વાદુપિંડમાંથી. વનસ્પતિ ખોરાક બનાવવા માટે કારખાના કોના કહેવાય છે? તો કારખાના પર્ણના કહેવાય છે. હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ ક્લોરાઇડ વચ્ચેનું તટસ્થીકરણ પ્રક્રિયા શું બને છે? તો તેમાંથી બને છે ક્ષાર અને પાણી, ઓપ્શન બી. સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરવાનું કાર્ય કોણ કરે છે? તો તેનું કાર્ય કરે છે લાળરસ, ઓપ્શન ડી. જો બાજની મહત્તમ ઝડપ 320 કિમી હોય અને તેની ઝડપ msec માં કેટલી થાય? તો તેમાં તેની કિંમત સેકન્ડ થશે, ઓપ્શન એ 8.89 એમ સેકન્ડ. કુદરતી વાયુઓમાં મળવામાં આવતા ખાલી જગ્યા વાયુનો કૃત્રિમ ખાતર બનાવવામાં આવે છે? તો તેનો જવાબ થશે ઓપ્શન સી, હાઇડ્રોજન. 149મો પ્રશ્ન જોઈએ. તો શાના દ્વારા હંમેશા ચત્તુ, આભાસી અને વસ્તુના પરિણામ કરતાં નાનું પ્રતિબિંબ જોવા મળે છે? તો તેમાં નાનું પ્રતિબિંબ જોવા મળે છે એ છે બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો, લેન્સ. એક સ્થાનથી બીજા સ્થાન કે પાછળ થતી પદાર્થની ગતિને શું કહે છે? ઇઝી પ્રશ્ન છે, તો તેને કહે છે આવૃત્તિ, ઓપ્શન સી, આવૃત્તિ કહે છે તેને. અંગ્રેજ શાસન દરમિયાન કયા ધારા અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી? તો ઓપ્શન બી, નિયામક ધારા દ્વારા કરવામાં આવી હતી. જમીન મહેસૂલ માટે અંગ્રેજોએ બનાવેલી યોજનાઓમાં કઈ યોજનાઓ જમીન મહેસૂલની નથી? તો ઓપ્શન એ, સહકારી યોજના નથી. ઈસવીસન 1857ના સંગ્રામમાં કઈ નવીન રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો તેમાંથી કરવામાં આવ્યો હતો એનફિલ્ડ નામની, ઓપ્શન એ વાળો જે છે એનફિલ્ડ નામની, તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જૂની દિલ્હીને કઈ દિશામાં નવી દિલ્હી નિર્માણ કઈ પહાડી ઉપર કરવામાં આવે છે? તો તે કરવામાં આવે છે ઉત્તર ભારતમાં અરવલ્લી ટેકરી ઉપર. કાયોલાઇટ ખનિજ કયા સંશોધન તરીકે ઓળખાય છે? તો તે ઓળખાય છે ઓપ્શન બી, વિરલ સંશોધન તરીકે ઓળખાય છે. ખનિજ પદાર્થોમાં કોનું કાળું સોનું કહેવામાં આવે છે? તો તેને ખનિજ તેલ કહેવામાં આવે છે, ઓપ્શન સી. ભારતમાં કયું રાજ્ય કપાસ ઉત્પાદનમાં પ્રથમ છે? તો કપાસ ઉત્પાદનમાં પ્રથમ છે આંધ્રપ્રદેશ. બાળ મજૂરીનો વિરોધ કરવા કયા હક આપવામાં આવ્યા હતા? તો તેમાં શોષણ સામેનો વિરોધનો હક, ઓપ્શન બી. દ્વારકેશ ફોર્ટ સેન્ટ જ્યોર્જના મુલાકાત લેવા માટે જવાની ઈચ્છા છે, તો તેણે કયા શહેરમાં જવું પડશે? તો તેને ચેન્નઈ શહેરમાં જવું પડશે. નીચે પૈકી કઈ જમીન મહેસૂલની પદ્ધતિ નથી? તો નીચે પૈકી ઉલગુનાલ તે નથી. એક વિદ્યાર્થી આધુમય ખનિજ અંગે મૂંઝવણ અનુભવે છે, તો તે પૈકી તે આધુમય ખનિજ ઉદાહરણ ક્યાં છે તે જણાવી વિદ્યાર્થીની મદદ કરો. તો વિદ્યાર્થીની મદદ કરવામાં આવે તો તેનો જવાબ થશે 2 અને 3. મગફળી, જૂનાગઢ, બાજરી, તો તેનો જવાબ છે ઓપ્શન સી, બનાસકાંઠા. બંધારણ સંદર્ભે નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો નીચે પૈકી જોડ યોગ્ય નથી તે છે બંધારણ સભાના કુલ સભ્યો 250. નીચેના પૈકી કયું રાષ્ટ્રપતિ સાથે સુસંગત નથી? તો જે છે તેઓ મંત્રીમંડળના બેઠકોમાં અધ્યક્ષતા કરે છે તે વાળું.
પોર્ટુગીઝોએ ભારતમાં કયું ટાપુ બ્રિટન સમ્રાટને દહેજમાં આપ્યું હતું? તો તે આપ્યું હતું લક્ષદ્વીપ ટાપુ. વિરલ સંસાધન કયું છે? તો વિરલ સંસાધન છે તે છે કોલસો. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે? આઈએમપી પ્રશ્ન હતો તે છે 1%. અયસ્ક શું છે? તો અયસ્ક છે અશુદ્ધ ખનિજ, ઓપ્શન એ. જૈવ કચરામાંથી તૈયાર થતા વાયુયુક્ત બળતણને શું કહે છે? તો વાયુયુક્ત બળતણને કહે છે બાયોગેસ, ઓપ્શન ડી. 170 ખાલી જગ્યા ભારત દેશની અર્થવ્યવસ્થાની જીવનરેખા ગણાય છે? તો તેની જીવનરેખા ખેતી ઉપર ગણાય છે. ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારો કેવી જમીન જોવા મળે છે? તો તેમાં જોવા મળે છે કાંપાની જમીન, ઓપ્શન સી. ભૂમિખંડની સપાટીને ખાસ કરીને કયા ખનિજો બનેલી છે? તો તે બનેલી છે ઓપ્શન એ સિલિકા અને એલ્યુમિનિયમ. ભારતમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કઈ તારીખે થાય છે? તો તે થાય છે 26મી નવેમ્બરે. ભારતની સંસદના નીચલા ગૃહને ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી હતી? તો ગુજરાતમાં કરવામાં આવી હતી 50 બેઠકો ફાળવવામાં આવી હતી. ખેડૂતનું શોષણ રોકવા માટે સરકારે કેવા બજારની વ્યવસ્થા કરવી? તો તેને કરવી નિયંત્રિત બજારની. ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવ કનૌજ સિવાય બીજા કયા શહેરોએ પોતાના રાજ્યના રાજધાની બનાવી છે? તો તે છે ખજુરાહો, ઓપ્શન એ. નીચેના પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો તે છે વિધાન પરિષદ નથી, તો તે 177મો જવાબ જોઈએ, ઓપ્શન એ ગુજરાતમાં. એકસો 78મો પ્રશ્ન જોઈએ. ગુજરાતની કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો તે છે રાણીની વાવ, ઓપ્શન સી. રાણીની વાવ. 179મો જોઈએ. કઈ વિચારતી અને વિમુક્ત જાતિના સમુદાય ભારતમાં અને વિશ્વને કડી સમાન હતો? તો તેનો જવાબ 179નો જવાબ છે વાસાફોડા, ઓપ્શન ડી. કઈ આવરણની ઋતુઓ વાદળા, વરસાદ અને ચક્રવાત વગેરે જોવા મળતી નથી અને જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપી ઉડી શકે છે? તો તે છે સમતાપ આવરણ. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલને લાઇક ન કરી હોય તો કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.